ગુરુને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. શીખીએ આના પરથી. અંદરથી જો લગ્ની લાગશે, યમ એવ એષ વૃણુતે, માત્ર એ જ પરમાત્માની વરણી જો કરી હશે, માત્ર એની જ પસંદગી હશે, માત્ર એને જ જાણવો હશે, તો કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગમાં ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનો ભેટો કરાવી જ આપશે. એનું પ્રગટીકરણ થવાનું જ છે, એમાં કોઈ પણ શંકા નથી. માટે એ તરફનો વિચાર ન કરતા હું ક્યારે મુક્ત થાઉં, માત્ર પરમાત્મા માટે જ મને ક્યારે પ્રીતિ થાય, એના જ વિચારમાં હંમેશા, એની જ વ્યવસ્થામાં, એની જ ગોઠવણમાં હંમેશા રહેવું. જીવનને એવું જ ભાગવત ધર્મમય બનાવવું કે વધારેમાં વધારે નિવૃત્ત થઈને પરમાત્માનું ધ્યાન, શ્રવણ, કીર્તન હું કઈ રીતે કરી શકું, એવી જીવનમાં વ્યવસ્થા કરતા શીખો. ભાગવત